આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન તો 14 તાલુકા મથક પરથી મતદાન કેન્દ્રો પર મતપેટીઓ રવાના કરાઈ। 303 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, 19માં પેટા, 59 પંચાયત સમરસ થઈ તો 930 સરપંચ અને 4550 સભ્યપદના ઉમેદવારો માટે 6,48,211 મતદારો મતદાન કરશે। 4550 કર્મીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે તો તંત્રએ 14 તાલુકાના હેલ્પલાઇન નંબર જાહેર કર્યા। આવતીકાલે સવારે 7 થી 6 મતદાનનો સમય રહેશે તો ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થયા। મતદાન પૂરું થયા બાદ મતપેટીઓ જે તે તાલુકા મથકના સ્ટ્રોંગ રૂમ ખાતે રખાશે।